પોરબંદરમાં મોબાઈલ શોરૂમમાં આવેલ ગ્રાહકે 1,34,000નો આઈફોન ખરીદી વેપારીને ઓનલાઈન પેમેન્ટનો ખોટો સ્ક્રીનશોટ બતાવી છેતરપિંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આથી પોલીસે તપાસ હાથ ધરી ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી લીધો છે. પોરબંદરના ખારવાવાડમાં શહીદ ચોક પોલીસ ચોકી પાસે રહેતા નયન ભીમજીભાઈ કોટિયાએ કીર્તિ મંદિર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તે આર્ય સમાજ પાસે મહેન્દ્રભાઈ બાબુભાઈ મોતી વરસની શ્રી મોબાઈલ નામની દુકાનમાં નોકરી કરે છે. અઠવાડિયા પહેલા એક અજાણ્યો શખ્સ દુકાને આવી અલગ અલગ કંપનીના ફોન જોયા બાદ ખરીદી કર્યા વિના ચાલ્યો ગયો હતો. ત્યારબાદ ફરી તે તારીખ 13ના રોજ આવ્યો હતો અને તેણે પોતાનું નામ રાજુ ભૂતિયા હોવાનું અને તેને આઈફોન લેવાનું જણાવતા નયને આઈફોનના વિવિધ મોડેલ બતાવતા તેણે 17 પ્રો મોડેલ પસંદ કરી તેનું પેમેન્ટ ઓનલાઈન કરશે તેમ જણાવ્યું હતું. જેથી 1,34,900 રૂપિયાનો ફોન રાજુ ભૂતિયાના નામનું બિલ બનાવીને પેમેન્ટ કરવાનું કહ્યું હતું. ત્યારબાદ રાજુએ બેંક દ્વારા નયનની શોપના ખાતામાં એનઈએફટી દ્વારા 1,31,000 તથા 4,000 એમ 2 પેમેન્ટ કર્યા હોવાનું જણાવી પેમેન્ટના સ્ક્રીનશોટ બતાવી થોડી વારમાં તમારા એકાઉન્ટમાં રૂપિયા જમા થઈ જશે તેમ કહી મોબાઈલ ખરીદીને જતો રહ્યો હતો. અડધો પોણો કલાક બાદ પણ ખાતામાં રૂપિયા જમા ન થતા રાજુને ફોન કરતા તેણે થોડી વારમાં આવી જશે તેમ કહ્યું હતું. પરંતુ ત્યારબાદ કલાકો સુધી રૂપિયા ન આવતા નયને ફરીવાર રાજુને ફોન કરતા તેનો ફોન સ્વિચ ઓફ આવ્યો હતો. તેથી રાજુએ છેતરપિંડી કરી હોવાનું જણાતા રાજુ ભૂતિયા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી. ગણતરીની કલાકોમાં જ મૂળ કુતિયાણાના દેવડા ગામનો અને હાલ જામનગર નજીક નાધેડી ગામે રહેતા રાજુ પોલા ભૂતિયા નામના શખ્સને ઝડપી લીધો હતો અને તેની પાસેથી આઈફોન ઉપરાંત 25,000ની કિંમતનો વિવો કંપનીનો V15 મોબાઈલ પણ કબજે કર્યો હતો. આ શખ્સે એવી પણ કબૂલાત આપી હતી કે તેણે 1 માસ પૂર્વે જામનગરના ટાઉન હોલ પાસે આવેલ સનરાઈઝ મોબાઈલ નામની દુકાનમાંથી પણ આ જ રીતે 82,000નો આઈફોન 15 પ્રો છેતરપિંડી કરી મેળવ્યો હતો અને આ શખ્સ વિવિધ શહેરોમાં આવેલ મોબાઈલની દુકાનોમાં જઈ મોબાઈલની ખરીદી કરી દુકાનદારના ખાતામાં ઓનલાઈન પેમેન્ટ કરવાનું જણાવી અન્ય તારીખનું શેડ્યુલ પેમેન્ટ કરી તે પેમેન્ટનો સ્ક્રીનશોટ પાડી દુકાનદારને મોકલી વાતોમાં ફોસલાવી થોડી વારમાં પેમેન્ટ આવી જશે તેમ કહી છેતરપિંડી કરવાની ટેવ ધરાવે છે. ત્યારે પોલીસે તેની વધુ પૂછપરછ હાથ ધરી છે. નેપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. આર્ય સમાજ પાસે પોરબંદર. શું બન્યું હતું ભાઈ? ગઈકાલે કસ્ટમર આવ્યા હતા, કીધું કે આઈફોન 17 પ્રો જોઈએ છે. આઈફોન પેમેન્ટ બેંક ટ્રાન્સફર કર્યું આરટીજીએસ કે એનઈએફટી એટલે કર્યું ને અમને સ્ક્રીનશોટ બતાવ્યો કે પેમેન્ટ થઈ ગયું છે. એટલે અમે મોબાઈલ ખોલીને રાખી દીધો ત્યાં. કસ્ટમરને કીધું કે પેમેન્ટ ટ્રાન્સફર થઈ જાય ને એટલે આપી દઈશું. તો પછી કસ્ટમરને મોબાઈલ સાઈડમાં રાખીને કસ્ટમર ઊભા હતા. બીજા કસ્ટમર ટ્રાફિક વધી ગયો કસ્ટમરનો, તો ભાઈ ક્યારે મોબાઈલ લઈને નીકળી ગયા કંઈ ખબર જ ના પડી. પછી પોલીસ ફરિયાદ કરી છે, હવે આગળ પોલીસ તપાસ કરે છે. અંદાજ કેટલી રકમનો હતો આ? શું છેતરપિંડી કેટલા રકમ અંદાજિત? 1.5 લાખ જેટલો હતો આ મોબાઈલ. ખાસ તહેવાર હજી નજીક આવે છે, ખાસ બીજા વેપારીને શું અપીલ કરશો આ બાબતમાં? તો અપીલ એટલી જ કરીએ છીએ કે કસ્ટમરનું ધ્યાન રાખવું અને ટ્રાફિક થાય તો ત્યારે આપણી બધી વસ્તુ છે એ સાચવીને રાખવી, એટલે કોઈ એવી રીતે ફાયદો ન ઉઠાવી જાય.